તેનું રાજ કરજો. મારા પકડી બધા દુખીના બરાબર સંભાળ રાખજો. બહુ સારું મહા. રાણી રે રૂવે છે રંગ મહેલ બાજી રે દાસી રૂવે છે પોપટ રૂવે છે સોના પીર રે પીરે આજે હું પૈસા બોલું છું એ ઓનલાઈન આવી રહ્યા છે. જે ભાઈઓ સુરતથી અને બહારથી જે જોઈ રહ્યા હોય એને પણ એટલો ભાવ હોય કે આપણે કરકોલ્લા પીર રામદેવજી મહારાજનું આખ્યાન હોય, જ્યાં જ્યાં આખ્યાન રમાતું હોય ત્યાં પણ એનું દાન હોય જ છે. તો આ ઓનલાઈન 151 રૂપિયા અશોકભાઈ દિયાળભાઈ ચૌહાણ 151 રૂપિયા આપે છે. 101 રૂપિયો અજયભાઈ દેવરાજભાઈ જસાણી એમના તરફથી આવે છે. 101 રૂપિયો મુનાભાઈ પરમાર મઢડા એમના તરફથી આવે છે. સિવાય ડોંડા ગામ નારી એમના તરફથી 101 રૂપિયો આવે છે. અને 501 રૂપિયો એક રામ ભરોસે આવે છે. જોડીની અંદર 1420 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. ચોંડાભાઈ રબારી સાવડા એમના તરફથી 501 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય જય.
આજે વન રાજે વન મન ફરી રે વરા રાધે વન જમલ પરી રે વરા. રામે જગા એક નામી વન રાજે વન મન ફરી રે વરા રામે દેખા એક મંદિર વન રાધે વન જમલ પરી રે વરા. પૂજા છે ના મંદિર છે મંદિર ના પૂજા છે ના પૂજારી પૂછી રહો ના પૂજારી મહારાજ બ્યારા સવા હું અરે પૂજારી મહારાજ આ મંદિર શાનું છે તો મારે તપ કરવો છે સ્નાન તો નથી કર્યો બહુ સારું છતાં પણ મારા ઇન્દ્રાસનને કંઈ થતું નહીં. અત્યારે કોણ એવો તપસ્વી તપ કરી રહ્યો આખું મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? અરે લાવ મારી સમજે તેના ટુકડા કરું. અરે નહીં 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 મારાથી પાપ કઈ ઈચ્છા કરાય નહીં. અરે છોકરું હા મને યાદ આવ્યું કે સર્વદેવ મળી મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે દેવ બ્રહ્માએ કહ્યું હતું કે હે દેવરાજ ઇન્દ્ર જ્યાં સંકટ પડે ને યાદ કરજો. તો આ સંકટે બ્રહ્માને બોલાવું અને જાણું છું કોણ છે મૃત્યુ લોકનો માનવી. જય હો. મારાથી મોટા વિષ્ણુએ મને કીધું સંકટ પડે તો યાદ કરજો. આ સંકટ એમને બોલાવું જાણતા હોય તો જરૂર કહેશે. બહુ સારું. યાદે બ્રહ્મા બોલવે વિષ્ણુ આવો. રાધે બ્રહ્મા બોલવે વિષ્ણુ આવો રે. હે આવજો ઇન્દ્ર પુરી બોલાય બ્રહ્મા બોલવે વિષ્ણુ આવો રે. બ્રહ્મા બોલવે વિષ્ણુ આવ્યા રે. રાજા બોલાવે. કોણ એવો તપસ્વી તપ કરી આખું મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? નહીં નહીં ઇન્દ્રાજા કરત કરવાની જરૂર નથી. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ જ મારી વૈકુંઠપુરી ડોલે છે. આ વિશે હું પણ કઈ જાણતો નથી. મારાથી મોટા શંકરે કહ્યું છે કે જ્યારે તમને સંકટ પડે તો યાદ કરજો. આ સંકટે એમને બોલાવો જાણતા છે તો જલ્દી કહે. બહુ સારું. આજે વિષ્ણુ બોલાવે શંકરાવ. રાધે વિષ્ણુ બોલવે શંકર આવો રે. ઇન્દ્રપુરી બોલાવે વિષ્ણુ બોલાવે શંકરાવ. હે આવજો ઇન્દ્ર પુરી બોલાય વિષ્ણુ બોલવે શંકર આવો રે. આજે વિષ્ણુ બોલવે શંકર આવ્યા રે. બોલવે શંકર આવ્યા
કહો વિષ્ણુદેવ શું કામ પડ્યા? બ્રહ્મદેવ બોલાવે. અરે કહો બ્રહ્મદેવ શું કામ પડ્યા? ઇન્દ્ર રાજા બોલાવે અરે કહો ઇન્દ્ર રાજા શું કામ પડ્યા? એ સર્વદેવ મળી મને ઇન્દ્રસન સોંપ્યું ત્યારે કોણ લઈ લેવા માંગે છે? અરે ઇન્દ્ર રાજા એમાં કાંઈ કરોત કરવાની જરૂર નથી. ઈ તો મારા લાડીલો ને પ્રેમી ભક્ત છે, એને કાંઈ તમારા ઇન્દ્રસનની પડી નથી. એ કૈલાસમાંથી ઉતર્યા ભોળા શંકર, કૈલાસમાંથી ઉતર્યા રે. કૈલાસમાંથી ઉતર્યા ભોળા શંકર, કૈલાસમાંથી ઉતર્યા રે. સાથે પાર્વતી લાયો ભોળા શંકર, સાથે પાર્વતી લાયા રે. સાથે પાર્વતી લાયો ભોળા શંકર, સાથે પાર્વતી લાયા રે. શંકર પાર્વતી તમને ભોળા શંકર, શંકર પાર્વતી નામી રે. શંકર પાર્વતી ને રમ્ય ભોળા શંકર, શંકર પાર્વતી નામી રે. આવો પવનનો ઝોલો ભોળા શંકર, આવો પવનનો ઝોલો રે. આવો પવનનો ઝોલો ભોળા શંકર, આવો પવનનો ઝોલો રે. દંડાઈ ઉડી ઉડી જાય ભોળા શંકર, દંડાઈ ઉડી ઉડી જાય રે. દંડાઈ ઉડી ઉડી જાય ભોળા શંકર, દંડાઈ ઉડી ઉડી જાય રે. દેવોના ટુકડા ભાંગ ભોળા શંકર, દેવોના ટુકડા ભાંગો રે. દેવોના ટુકડા ભાંગ ભોળા શંકર, દેવોના ટુકડા ભાંગો રે. દેવોના ટુકડા ભાંગુલા દેવો, દેવોના ટુકડા ભાંગુ રે. દેવોના ટુકડા ભાંગોલા દેવો, દેવોના ટુકડા ભાંગો રે. અરે તમે સર્વે દેવતાઓ પોતપોતાના દેવસ્થાને જાઓ. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરમાં જાઓ હોજી રે. ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરમાં જાઓ. સપના આપીને વેલરાયા વજુ હોજી. બ્રહ્મા જાઓ તમે બ્રહ્માપુરીમાં જાઓ હોજી રે. બ્રહ્મા જાઓ બ્રહ્માપુરીમાં જાઓ. સપના આપીને વેલરાયા વજુ હોજી. વિષ્ણુ જાઓ તમે વૈકુંઠમાં જાઓ હોજી રે. વિષ્ણુ જાઓ વૈકુંઠમાં જાઓ. સપના આપીને વેલરાયા વજુ હોજી. પાર્વતી જાઓ કૈલાસમાં જાઓ હોજી રે. પાર્વતી જાઓ કૈલાસમાં જાઓ. સપના આપીને વેલરાયા વજુ હોજી. કળકળતી મહાદેવરા હોજી રે. કળકળતી મહાદેવરા. સપના ભૂલે ધમાલ લાઈને હોજી. અજમલ જાઓ તમે દ્વારિકા મોજા હોજી રે. અજમલ જાઓ દ્વારિકા મોજા. દ્વારિકાનો ના ટુકડા ભાંગજે હોજી. અરે અજમલ અજમલ તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો ના જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી, એને થશે નહીં, માટે તમે દ્વારકામાં જાઓ. પેલા પૂંજારી મહારાજ આજ રાતે મને સપનું આવ્યું. સપનું આવ્યું હા હું કીધું મને કીધું અજમલ રાજા તમે દ્વારકા જાઓ. દ્વારકા ના તો દુખડા ભાંગ છે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ મારે દ્વારકા જવું છે. દ્વારકા જાવું છે જવું નહીં કે રસ્તો જાય હું વાણે જાઉં હા
ચાલીને ગોળ જંગલી વિશે ગયો. ભોળાનાથનું મંદિર હતું. 12 દિવસ સેવાને પૂજા કરી હતી. 12મા દિવસે ભોળાને સપના દર્શની આપ્યા. મેં કીધું અજમલ રાજા તમે દ્વારકા જાઓ. દ્વારકા નાથ તમારા દુખડા ભાંગ છે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ મારે દ્વારકા જવું છે. અરે નહીં સ્વામિનારાયણ, દ્વારકા જાવ તો તમે ખાલી હાથે ન જવાય. થોડી વાર ઉભા રહ્યો, ભરવા માટે થાળ તાર કરીને લાવું. બહુ સારું. પ્રભુને થાળ ધરજો, સાથે જળની જારી આપું. પ્રભુના સન પકાળી સરનામ જ લેજો. બહુ સારું. લો પૂંજારી મહારાજ, અરે પૂંજારી મહારાજ, આ મંદિર શાનું છે? તમારે થાળ ધરવો છે. રોજ ભાવે છે સેવા ગાદી તો અનાથ રાયા, તારી હાથ તોય ઘેરે નો આવ્યા. અને કોલ કાઢી તો એનો ધરાયા, પણ સંગ તો ઘેરે નો આવ્યા. ગમવાયા બોયા વિચોદાન ગાયા, તારી હાથ તોય ઘેરે નો આવ્યા. માયા મોદ શોધાના ગાયા, પણ સંગ તો ઘેરે નો આવ્યા. અરે તમે આવી તું રાખો જો માયા, અરે હાથ તોય ઘેરે નો આવ્યા. અને તમે આવી શું રાખો છો માયા, પણ સંગ તો ઘેરે નો આવ્યા. અરે પ્રભુ, તમારો ભગવાન થાળ ધરે છે. અરે પ્રભુ જમો. વિદુરજીની આછી ભાજી ખાધી, સબ્જીના આઠા બોર ખાધા. અરે પ્રભુ, તમારો ભગવાન થાળ ધરે છે. અરે પ્રભુ જમો. ચારુના મંડાણા ભાજી ખાધી ને બોર ખાધા. અરે પૂજ્ય મહારાજ, હા. તમારે જમેવો ભગવાન પેલા જોઈએ. કેવું જોવે ને જમે એવા જોવા. હાલો દેખાડો. અહીંથી ના આવો સમુદ્રમાં મારો દુઃખો આવતા જાવા ગાંડા. હા લાઈન બાબુડિયાને બોલાવું. હે બાબુડિયા, હા બાબુડિયા ક્યાં તો
બાપુ એમાં એવું હતું છે ને હા ઓલા ગણેશભાઈ ને આપણે બેનજાવાળા એને મેં ભાગમાં લહણ કર્યું મેં અને મનસુખે બે ક્યાંય વાર્તા એવી નથી કરવી મારે કઈ એ બાપુ સાંભળો તો ખરા તો એને હિસાબ કર્યો ને તમારે લહણ તો કઈ ન આવ્યું પણ 3000 દેવા નીકળ્યા એ કોણ છે તને ખબર છે ને હા હવે તું છે ને એક કામ કર તું પૂજા શીખી જા તો તમારે ક્યાં જવું છે કોને તમારે મારે ક્યાંય જવું નથી પણ તને શીખવાડી જ પડશે ને તો પણ તમારે જવું હોય તો શીખવાડો ને. ના જવાનું ક્યાંય નથી પણ શીખી જા દેવ થઈ જવાનું એ પૂજારી ભાઈ પૂજારી બોલ હા એમ હું થયું તું એમ હું પૂજા કરતો હતો બાપુ હા એમ પૂજા કરવી હા તો આપડા પગલા પડે ને હા એ નો દેખાય અને ભગવાન આવે તો આપણને ખબર પડે પગલા પડે તો ભગવાન આવે એમ ખબર પડે આપણને પછી ભગવાનના પગલા પડે તો આપણને ખબર પડે ભગવાન આવ્યા એમ હા આવળી કરે એટલે તેમાં પગલા દેખાય પગલા પડે તમારા પીડા દીધી મને ખબર છે આ બાબુ જો એટલે જ તને વાળ આવી જતો હવે એક કામ કર હાલ હા હરકી પૂજા કર કરી દો વાવ એ ભૂસડું છે આમ રાખ હવે વાવ છે હે આ શું કહેવાય બોડી લો ખવાય બટકું બદલાય હે બાબા કડક છો દાંત પાડવાનો ધંધા હોય છે તો અને શું કરે બોડી લાની જ ભયા કોઈ દી ના રે ના તેમ કોઈ દી દેખાડ્યો એને ખેલવાય એમ હે બાપુ આવ હેન્ડલ લઈ દો નો આવે બ્રેક અરે કઈ નો આવે ભગવાન પેટ્રોલ ને ટાંકી નહીં થયો રસ કઈ ટાંકી આવે એમ હે બાપુ આવ અને હેન્ડલ નો વાળવું હોય તો એને તો આમ લગામ આવે હે બેબી ભાઈ આમ આમ વાળું હોય ને અહીંથી ગેસ પડે આમ જાવ તો અહીંથી ઉભું રાખવું હોય ઉપર બે પકડ એટલે ઊભું રહે પડવું હોય તો તો પાટું માંગી પડે એમ બહુ મારે ખેલો હોય ને એમ હા ભાઈ રવા છે ને ખેલો હોય છે ને બાપુ એમ કરવું છે હા ક્યાં જાય ક્યાં જાવ તો મેં કોઈ જાવ તો આ જાવ કે 5 ઓડા જાવ તો પાંચ થોડા હેલો ચા પાણી જેને પીવો હોય તો આગળ કાઉન્ટર મૂક્યું છે જે ભાઈઓને ચા પાણી પીવો હોય તો બાપુ મેં કોઈ જાવ તો જાવ કઈ બાજુ આવો? મરી ગયેલા આ પાડે આમ એમ જો કુ કરે છે હાલો બાપુ આને મને પધારી દીધો એ તો તમે ક્યાં તો આ બાપુ ખેલો છે તો પણ એમ આ કે હાલો હાલો પડકે ખેતર બાપુ સોરી આવે ન હાલે હે બાપુ તો હું ખાવ બરાબર જ હોય કાઈ નહીં દાંત જ પડી દે ક્યારેક તો ઈ ક્યારેક અથોડી આવે બાપુ હું કહું હું તને ભાળતો જો આવું છે હા એમ હા હાલ કર મોટું મોટું આમ રાખ ધ્યાન આવે છે હવે હાલ કા બાપુ આવતા આવતા રહી ગયો એવું છે હા
ગાંડા જ મીટ્યા નહીં હાવ અરે આ પાપી પૂંજારીએ મને સમુદ્રમાં ફેંક્યો છે. અરે મારા નાથ, મારી વારે તમે આવજો. તમે મારી વારે નહીં આવો તો હું પ્રાણ પંખીડું ઉડી જાય છે. હે મારા દ્વારકાના નાથ. અરે અત્યારે પાપી પૂંજારીએ મારા ભક્ત અજમલ સમુદ્રમાં ફેંક્યો છે. કદાચ એક પલમાં જોઈની વાર નહીં કરું તેનું પ્રાણ પંખીડું ઉડી જાય. તો લાવ સોનાની અંદર દ્વારકા વસાવું અને 2 પાણીયારીને પાણી ભરવા મોકલું, એને તારીને કાંઠે લાવું. એક 200 રૂપિયા સોનગઢથી જે ભાઈઓ મહેમાનો જોવા માટે આવ્યા છે બાપાનું આખ્યાન એ 200 અને 1 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો દિનેશભાઈ સુડાસમા ગાંગલીવાળા એમના તરફથી 101 રૂપિયો આવે છે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. 100 રૂપિયા મેઘુદવાળા રાજભા આપે છે. બોલો રામા પીરની જય. ₹200 છતાધાર મંડપ સર્વિસ દેવગાણા એમના તરફથી 201 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય. લાલજીભાઈ મનજીભાઈ ગામ બોરડીવાળા 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરાની જય. મુકેશભાઈ વલ્લભભાઈ સરવૈયા ઓનલાઈન 201 રૂપિયા આપે છે. બોલો રામા પીરાની જય. 251 રૂપિયા આપે છે ભાઈ. એક 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય.
સુમને પાણી મેલ્યા છે તો ઊંડા કુવાને સીસણ ટૂંકા છે કેમ કરી પાણી ભરીને ઘેર જાવું? અરે બેન એમાં કેમ શું મૂંઝાવાની વાત છે આપણે આપો હાલો એકટી મારા કાપડા નિકાહરે નાગર યુબા જોહર ગરતિયા સામે જીવે જગતી કાપડા રે નાગર યુબા જોહર ગરતિયા
એને મારા કાળજ કોરા રે સુધ બુધ ખોયા એને મારા કાળજ કોરા રે સુધ બુધ ખોયા પીળા રે પીતબર પેરાય મારા મનડા ને હેરા એને મારા કાળજ કોરા રે કાનાને જોયા એને મારા કાળજ કોરા રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા સાલ છે સટકાળી તારી અનાય ઉપર જાઉં અરે સાલ છે સટકાળી તારી અનાય ઉપર જાઉં અરે એ ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા તારો સુગલો લો કરી ભલે તું જગવે રે તારો સુગલો લો કરી ભલે તું જગવે રે એ જોતાનો લાલ લરી રે કાનાને જોયા યશોદાનો લાલ લરી રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી એ મારી માતે અમલાજની હેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ ઘરે પૂજા વગર ના અમે આવ્યા ઘેર જાઉં ગમતો નથી. એ પછી જોજો મારા સચરાના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી. એ મારી માતે અમલાજની હેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ ઘરે પૂજા વગર ના અમે આવ્યા ઘેર જાઉં ગમતો નથી. એ પછી જોજો મારી સાસુ બના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી. એ મારી માતે અમલાજની હેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ ગાયું જોયા વગર ના અમે આવ્યા ઘેર જાઉં ગમતો નથી. એ પતિ જોજો વલા વાસરુ ના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી. એ મારી માતે અમલાજની હેલ રે ઘેર જાઉં ગમતો
કરે પૂજા વગરના અમે આવ્યા ઘેર જાઉં ગમતો નથી એ પતિ તો તમારી લડાતી ના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી એ કાનર સિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી એ મારી માતે અવલાદની હેલ રે ઘેર જાઉં ગમતો નથી એ પાણી જાતા અવલાદને યારે રે એ કાના નો કરીએ કાકરી નો તાળ મારી કોરી ગાગર નાદવા દે રે એ ઘેરે જાતું તો સસરો મારો કી જશે રે એ મારી સાસુ ના અવળાવણી બોલ બોલ બોલે ને ધલ મારું ગાજે રે એ પાણી જાતા અમનાથ ને આરે રે એ કના નો કરીએ કાકરી નો તાળ મારી કોરી ગાગર નાદવા દે રે એ ઘેરે જાતું તો જેઠ મારો ચીજ છે રે એ મારી જેઠાણી ના એવડા હવે બોલ બોલ બોલે ને ધલ મારું ગાજે રે એ પાણી જાતા અમનાથ ને યારે રે એ કના નો કરીએ કાકરી નો તાળ મારી કોરી ગાગર નાદવા દે રે એ પાણી જાતા રે બેન તને તાળવના રે લોલા એ પાળે દિલપ જો પાકેલા તારા નંદવાણા રે એ જોરે બેટા રે બેન તારા દાદરા રે લોલા હાય કઈ કરી કર બેટા બેટા તારા નંદવાણા રે એ લાંબા તાલ ચારે બેન તારા ઘૂમટા રે લોલા
બેડા તારા રંગવાણા રે હે લાંબા તાર ચરે બેન તારા ઘૂમટા રે લોલા એ હળવી હળવી ના બેડા તારા રંગવાણા રે એ પાણી જાતા રે બેન ચમટાવના રે લોલા હે મારે જીલપ જો પાગેલા તારા રંગવાણા રે એ ઓરડામાં બેઠા રે બેન તારા પાર ના રે લોલા હે કેમ કરી ઓરડામાં જાવ ગેલા તારા રંગવાણા રે હે આગારા ચરે બેન તારા ઘૂમટા રે લોલા એ મલતી મલતી જાવ ગેલા તારા રંગવાણા રે એ પાદરની પાનહાર તું મારી બેન ગો મારી બોલ દો પોનારે નજરને કોણ રાજવી પોનારે નજરને કોણ રાજવી અરે મારી બેન સંજોગ બહુ સારો આપ્યો પાણી ભરી ઘેર જાઉં દ્વારકામાં જાઓ પૂછતા હો પૂછો અરે પ્રભુ પૂછો એટલા માટે કહું છું આજે અજમલ કહું ને પ્રભુ સાંભળો રે આજે અજમલ કહું ને પ્રભુ સાંભળો રે કરું મારા દીદારાની વાત અજમલ કહું ને પ્રભુ સાંભળો રે મારા દીદારાની વાત અજમલ કહું ને પ્રભુ સાંભળો રે આજે ભૂમંગલની સજા પ્રભુ મેળા રે બોલે આજે ભૂમંગલની સજા પ્રભુ મેળા રે બોલે બળ મારો વાંધીનો અવતાર ભૂમંગલની સજા પ્રભુ મેળા રે બોલે મારો વાંધીનો અવતાર ભૂમંગલની સજા પ્રભુ મેળા રે બોલે અરે પ્રભુ કોકલ જે પ્રજા કોઈ મારા શકલ લેતી નથી તો પણ વાંજા મેણું બોલે છે અરે યજમાન રાજા એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી
મારથી મોટા અવધારી બળદેવ તમારે ઘેરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજે મેણું ભાંગશે. તો એમને મને વચન આપો. એમનું તમને વચન બહુ આપું. સારું. આજે અમારા એને પારણીએ બદરાજો. નવ-નવમાં સેવાને માવજત કરજો. મારથી મોટા અવધારી બળદેવ તમારા ઘેરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજે મેણું ભાંગશે. અરે પ્રભુ, એક પુત્ર કે પુત્ર વાળા ન કહેવાય. કારણ કે હું તો આપની આશાએ આવ્યો છું. કારણ કે ભેબા નામનો રાક્ષસ છે પ્રભુ. નેતલબાઈ જેવું નામ રહેશે. અરે પ્રભુ, એવા તો રજવાડામાં કઈ એક શેરી ફળાવે મારા પિતાજી સ્વીકારી લેશે. તમારા અંગે હું અનેક ખોટું કાઢીશ. તમારો સ્વીકાર કોઈ નહીં સ્વીકારે, હું સ્વીકારીશ. અરે ગરુડજી, તમે મારા લીલવા ઘોડા તરીકે ઓળખાશો. અરે હનુમાનજી, જ્યાં સમરૂને હાજર થાય. અરે પરવળિયા ભાઈઓ, તમે પણ મારા ભમરિયા ભાલા તરીકે ઓળખાશો. અરે પ્રભુ, વસન આપ્યા. શું વાર, શું તજ, કંઈક નિશાની આપો પ્રભુ. એવી દીદી આપું. અગિયાર અગિયારસો ગુરુવાર દર મહિને આવે. કઈ સાલ છે પ્રભુ. એવી સૌદ સોની. એ તો સગલી અરે પ્રભુ, કંઈક નિશાની આપો. એવી કુમકુમા પગલી. મેલમાં પડતી માં તેરી માનજો. એ પ્રભુએ અવતાર ધર્યો. એ માનજો. એ પ્રભુએ અવતાર ધર્યો. કુમકુમની પગલી મેલમાં પાસ પડે ત્યારે માનજો પ્રભુએ અવતાર ધારણ કર્યું. બહુ સારું. અરે પ્રભુ, પેલું પૂછ્યું પાણા પધરાવું. એનો જન્મ થાય એ નામ શું રાખવું? પહેલું પુષ્પ પાણે પધરાવો, એનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે પ્રભુ, બીજું પૂછ્યું પાણા પધરાવું. પ્રભુ, તમારો જન્મ થાય તમારું નામ શું રાખવું? બીજું પુષ્પ પાણે પધરાવો, એનો જન્મ થાય એનું નામ તમે રામદેવ રાખજો. અરે પ્રભુ, કા કોલ આપો. અરે મહારાજને મેં 7 વસન દીધા છતાં પણ તેને વિશ્વાસ નથી. આજે તમે રે પિતાને પુત્ર હું તમારો. આજે તમે રે પિતાને પુત્ર હું તમારો. યા પુત્ર જવસન તમે રે પિતાને પુત્ર હું. યા પુત્ર જવસન તમે રે પિતાને પુત્ર હું તમારો. અરે પ્રભુ, હંમેશા તમારા ભક્તોને રાસલીલા બતાવી. મારે તમારા રાસલીલા દર્શન કરવા પ્રભુ. રેજમાં રાજાને ખબર નથી